નમસ્કાર મિત્રો, કેમ છો બધા મજામાં? તો આજે હું જવાનો છું ફેરીમાં. ફેરી એટલે બોટમાં એમ. અહીંયા આગળ ટ્રાન્સપોર્ટેશનમાં પણ બોટ ને એવું ચાલે છે, જેમ આપણે રેલવે, બસ કે મેટ્રો એમાં જઈએ એવી રીતે. તો આજે હું જવાનો છું, તો ચાલો મેં કીધું આજે થોડોક વિડીયો બનાવી અને મિત્રો સાથે, ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે શેર કરીએ. તો તમે જોજો અહીંનો બધો કેવું લાગે છે નજારો, અને ગમે તો વિડીયોને શેર કરજો. હવે હું તમને બતાવીશ અહીંનો થોડો વ્યૂ પણ આપીશ બહારનો પણ, અને અંદરથી પણ આપણે થોડો વિડીયો લીધો છે એ પણ હું તમને બતાવીશ કે કેવી રીતે હોય છે અહીંયા બધું. પોર્ટુગલની અંદર છું અત્યારે, યુરોપની અંદર પોર્ટુગલમાં. તો તમારે જો પોર્ટુગલના અહીંયા યુરોપના વિડીયો જોવા હોય તો ફેસબુકમાં ફોલો કરજો, યુટ્યુબમાં પણ, અને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને મિત્રોને શેર કરજો આ વિડીયો. ચાલો તો હું બતાવું હવે તમને ફેરીમાં, અહીંયા આપણે બોટમાં જવાનું છે એની સફરનો તમને વિડીયો બતાવીશ. તો આ છે અહીંનું બસ સ્ટેન્ડ, જે બસમાં હું આવ્યો અહીંયા આગળ, અને આ રીતનો કંઈક વ્યૂ દેખાય છે બહાર. બસ આપણને અહીંયા ઉતારે, અહીંયાથી આપણે બોટમાં જવાનું. આ બોટ સ્ટેશન છે અહીંયા આગળ. પાછળ દરિયો દેખાય છે. આ રીતનું એની બહારનો વ્યૂ છે બોટ સ્ટેશનનો. વરસાદ ચાલુ છે, બધું ચાલો થોડુંક શૂટિંગ ઉતારી અને બતાવીએ મિત્રોને. મજાના બીચ પણ છે એક નાનો અહીંયા. ઉનાળામાં બધા આવે અહીંયા આગળ બેસવા માટે. અને આ રીતે બસ છે એટલે સિટીમાંથી અહીંયા બીચ ઉપર પણ બેસવા આવી શકાય, અને એમને પણ બોટમાં જવું હોય તો પણ જઈ શકાય. આ છે એનું પાર્કિંગ. તો પાર્કિંગમાં આવી રીતે બધા ગાડીઓ અહીંયા આગળ પાર્ક કરી દે, અને પછી સામા કાંઠે લિસ્બન બધા જોબ કરવા માટે જાય. તો આ દેખાય છે ને એ બોટ છે, એ બોટમાં જવાનું છે લિસ્બન. પાર્કિંગ છે, મસ્ત નારિયેળીને બધું વાયેલું છે. વ્યૂ સરસ આવે છે. આખું પાર્કિંગ છે. સવારમાં આખું પાર્કિંગ ભરચક થઈ જાય, પાર્કિંગ આખું, અને સાંજે બધા પાછા ખાલી થઈ જાય. આખું પાર્કિંગ વિશાળ મેદાન જેવું થઈ જાય. આ છે બહારનો વ્યૂ. આ બોટ છે વચ્ચે દેખાય, એમાં જવાનું છે સામેની બાજુ. ચાલો મેં કીધું મિત્રો બહારનું શૂટિંગ પણ બતાવી દઈએ, વિડીયો પણ, કે આવી રીતનું હોય છે યુરોપની અંદર, પોર્ટુગલમાં બોટની ફેરીમાં. અહીંયા ફેરી પણ ક્યાં છે, બોટમાં જવાનું છે. મેં કીધું ચાલો બહારનો થોડોક વ્યૂ ઉતારી અને મિત્રોને બતાવીએ, ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કર્યા છે અંદરનો વિડીયો. જો અંદર આ રીતનું લાગે. અંદર આમ તો વિડીયો નથી બનાવવા દેતા કદાચ, મને ખ્યાલ નથી બનાવવા દેશે કે નહીં, પણ હું ઉપરની સાઈડ બેઠો હતો, ફર્સ્ટ ફ્લોર ઉપર, એટલે મેં કીધું ચાલો થોડોક અંદરનો પણ વ્યૂ આપણે બધા મિત્રોને શેર કરી શકાય, એટલે ઉતારી લીધો છે. આ રીતનું છે. આજે ભીડ નથી બહુ. ફર્સ્ટ ફ્લોરમાં નીચે ભીડ છે, ફર્સ્ટ ફ્લોરમાં ભીડ નથી, એટલે હું ઉપર બેઠો વિડીયો બનાવવા માટે, એટલે અંદરથી કેવી રીતનું સીટિંગ હોય છે ખબર પડે. એટલે મેં કીધું ચાલો આજે બતાવીએ ને અંદર થોડુંક શૂટિંગ ઉતારીએ. આવી રીતનું લાગે છે અંદરનું. હવે સફર ચાલુ થાય છે બોટની. વિશાળ દરિયો દેખાય છે. હું છેલ્લે દ્વારકાથી બેટ દ્વારકા ગયો હતો ત્યારે હું બેઠો હતો બોટની અંદર. ત્યારનો આજે બેઠો છું બોટની અંદર. આ વિશાળ દરિયો દેખાય છે. આપણને લાગે કે ધીમે ધીમે ચાલે છે, પણ આમ જ્યારે એના મોજા જે ચાલતું હોય એ બાજુ જોઈએ ને, ત્યારે ખબર પડે કે કેટલું ફાસ્ટ ચાલે છે. જો કેટલું પાણી ઉછળે છે ને કેટલું, ત્યારે ખબર પડે આપણને કે આ ફાસ્ટ ચાલે છે એમ. નહીંતર ધીમું ધીમું ચાલતું હોય એવું લાગે. બોટની અંદર પણ બેસવાની મજા આવે. આવી રીતે અહીંયા એક જ પાસ કઢાવવાનો હોય છે આખા મહિનાનો. બસ, ટ્રેન, મેટ્રો અને ટ્રામ એટલે કે બોટ, બધામાં ચાલે. 1 મહિનો ચાલે પાસ.
€40નો કઢાવવાનો હોય છે પાસ. એટલે 1 મહિના સુધી તમે ગમે ત્યાં ફરી શકો. કોઈ ટિકિટ નહીં હાલવાની, સીધો પાસ જ લગાવવાનો. બધી જગ્યાએ ટચ કરવું પડે અને પાસ, અને તમે જઈ શકો એમ. વિશાળ દરિયાની અંદર સફરની મોજ લઈ રહ્યા છીએ અત્યારે. યુરોપની અંદર પોર્ટુગલનો વિડીયો તમે જોઈ રહ્યા છો. જો જે મેઇન સિટી લિસ્બન છે એની આજુબાજુના જે સિટી છે, એટલે કે તાલુકા લેવલના કહેવાય, એને કનેક્ટ કરવા માટે ટ્રેન, બસ ને મેટ્રો બધું જ છે. પણ આ ફેરી પણ ચાલે છે, ટ્રામ પણ ચાલે છે. ટુરિસ્ટો જ્યારે આવે ત્યારે ખાસ કરીને આ બધા બેસતા હોય છે. અને ખાસ કરીને તો જે લોકો એક કાંઠેથી બીજા કાંઠે જોબ કરવા જતા હોય તો આ એનો યુઝ કરતા હોય છે. અને બસની જેમ જ આ રોજે રોજ કલાકે અહીંથી ટ્રામ ચાલે એમ. તો આ બાજુથી પેલી બાજુ જોબ કરવા જાય તો આ આપણને 30 મિનિટની અંદર પહોંચાડી દે મેઇન સિટીની અંદર. અને જો તમે ટ્રેનમાં, બસમાં એમાં જાઓ તો 1.25 કલાક જેવું થાય. અને ત્યાં ઉતરો એટલે તમને તરત જ મેટ્રોની પણ સગવડ છે. આમાંથી ઉતરો એટલે સીધું મેટ્રોમાં. તમારે લિસ્બન ખાસું મોટું સિટી છે, તો તમારે એક છેડાથી બીજા છેડે જવું હોય તો બી તમને મેટ્રો તરત મળી રહે. તો આવી અહીંયા ટ્રાન્સપોર્ટની સુવિધા છે. એક જ વખત પાસ કઢાવવાનો €40નો, તો તમે આખો મહિનો જ્યાં ફરવું હોય ત્યાં ફરી શકો એમ. જો આ સામે બોટ આવે છે એક, આવું જ અમારું બોટ છે. એનો બહારથી વિડીયો નથી ઉતારી શકાયો, પણ આપણે આ સામેનું બોટ જોઈ લઈએ તો આવી રીતનું દેખાય છે, સેમ ટુ સેમ. આ લિસ્બનથી સામેની સાઈડ આવે છે અને આપણે જઈએ છીએ લિસ્બન સાઈડ. તો આવી રીતે અહીંયા આગળ પણ બોટ ચાલે છે એમ. ટ્રાન્સપોર્ટમાં ખૂબ સારું અહીંયા આગળ હોય છે કે તમને ટાઈમે મળી રહે. એક શનિ રવિ ટ્રાન્સપોર્ટેશન થોડું ઓછું હોય છે, બાકી ટ્રાન્સપોર્ટેશન સારું હોય છે. દરિયો ઉછાળા મારે છે. આપણે તો ખુલ્લી નાવમાં બેઠા હતા દ્વારકાથી બેટ દ્વારકા ગયા ત્યારે, તો પાણી સીધું જ આપણી ઉપર આવતું જ, આમ એમ કહેવાય કે છાલક વાગતી હતી પાણીની. અહીંયા આપણે ફર્સ્ટ ફ્લોર ઉપર બેઠા છીએ એટલે આમ તરત આપણે બેસીએ એટલે આમ એક્સપિરિયન્સ, અનુભવ તો થાય જ આમ, કે આમ કંઈક અલગ આપણે જતા હોઈએ, બેસતા હોઈએ એવું લાગે આમ. બસમાં જઈએ, ગાડીમાં જઈએ, આપણે બસમાં સફર કરીએ અને પ્રાઇવેટ આપણી પોતાની ગાડીમાં સફર કરીએ તો કેમ અલગ લાગે, એવી રીતે થોડું અલગ લાગે એમ. એટલે આજે કીધું ચાલો થોડોક વિડીયો બતાવી અને ફ્રેન્ડ્સ અને ફેમિલીને બતાવીએ કે આવું હોય છે યુરોપની અંદર. જેમ બસ આપણે મહિનાનો પાસ કઢાવીએ, એમાં આનો વખતે પણ પાસ કઢાવવાનો આવે છે, તો આખો મહિનો ચાલે. સામે કાંઠે દેખાય છે આખું, ત્યાં સિટી જ છે લિસ્બન. એની આજુબાજુના પણ સિટી છે, એ પણ દેખાતા હોય છે.